બેડરૂમમાં ઘણા જે પોતાના ફેમિલી પિક્ચર્સ તો ઘણા રાખતા જ હોય છે, પણ ઘણા લોકો ભગવાનના ફોટા પણ રાખતા હોય છે કે પછી પોતાના જે વડીલો હોય, પૂર્વજો હોય કે જેમની ડેથ થઈ ચૂકી છે એમના ફોટા પણ ઘણીવાર આપણને જોવા મળતા હોય છે. તો વાસ્તુની દ્રષ્ટિએ તે કેટલું યોગ્ય નથી મેડમ. સ્પષ્ટ કહું છું કે બેડરૂમ એકદમ હસબન્ડ વાઈફ માટેની એકદમ પ્રાઇવસીની જગ્યા છે. ત્યાં ક્યારેય ભગવાનનો ફોટો ન રાખવો જોઈએ. ખાલી ભગવાનનો જ નહીં, પરંતુ તમારા ઘરના વડીલનો પણ ક્યારેય ત્યાં ફોટોગ્રાફ્સ ન રાખવો જોઈએ. કારણ કે તમે ત્યાં જો એમનો ફોટોગ્રાફ્સ રાખો છો, હું મારા જ એક એક્સપિરિયન્સની વાત કરું, એક કપલ હતું મારી જોડે જે લોકો નૈઋત્યનો બેડરૂમ વાપરી રહ્યા હતા અને 80-90% અંશે એમનું ઘર વાસ્તુકીય હતું, પરંતુ બાળક કન્સીવ કરવાનો પ્રશ્ન આવી રહ્યો હતો. અને એ કન્સલ્ટન્સી દરમિયાન મેં બધું ચેક કરતાં અચાનક મારું ધ્યાન ગયું કે નૈઋત્યના બેડરૂમ હોવા છતાં એ લોકો બાળક એટલા માટે કન્સીવ નથી કરી શકતા કારણ કે એમના બેડરૂમમાં એમણે એમના પૂર્વજનો ફોટો રાખ્યો હતો.